આ છે યાસીન અને બીડુ, એ ગુનાખોર તત્વો જેમણે પોલીસ હોવાનું નાટક કરી સ્ત્રી મિત્રને મળવા આવેલા એક યુવકને ધમકાવ્યો, તેની પાસે 50,000 માંગ્યા ને ના આપ્યા તો લાફા ઝીંકી 4500 રૂપિયા પડાવી લીધા. ઘટના સામે આવી છે અમદાવાદના રામોલમાંથી, જ્યાં એક સ્ત્રી મિત્રને મળવા જતા યુવકને કડવો અનુભવ થયો છે. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં 2 અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત 7 ડિસેમ્બરની સાંજે તે પોતાની મહિલા મિત્રને સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસેથી મળીને નીકળી રહ્યો હતો. ત્યારે 2 શખ્સોએ તેને રોકી, તું શું કરતો હતો અમને બધી ખબર છે, ઉપરાંત પોલીસ હોવાનું કહીને તારી સામે ગુનો દાખલ કરવાનો છે કહીને ધમકાવ્યો હતો. આટલું જ નહીં, બંને શખ્સો યુવકનો કોલર પકડીને બાઇકમાં વચ્ચે બેસાડીને પોલીસ સ્ટેશને જ લઈ જવો પડશે કહી સુરેલિયા રોડ પાસેના શકરીબા ગાર્ડન પાસે લઈ ગયા હતા. આ શખ્સોએ ગુનો દાખલ ન કરવાનું કહી યુવક પાસે 50,000ની માંગણી કરી હતી, જ્યાં યુવકે ના પાડતા તેને લાફા મારી તેની પાસેથી 4500 રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધતા ઝોન 5 એલસીબીની ટીમે આરોપી યાસીન અને બીડુની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.